સુરત નાસિરનગર ડિમોલેશન મુદ્દો કે જે ડિમોલેશન મામલે હાઈકોર્ટમાં આજરોજ ચોથી સુનાવણી થઈ અને હાઈકોર્ટની સરકાર સામે અત્યારે નારાજગી જોવા મળી છે। આજરોજ સુનાવણીમાં હાઈકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે જવાબદાર કમિશનર સામે પગલાં કેમ નહીં, જવાબદારોને કેમ બચાવી રહ્યા છો, સરકારને સવાલો કર્યા છે હાઈકોર્ટે। તો કમિશનર સામે નિષ્પક્ષ તપાસ કરો તેવું હાઈકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું। કમિશનરને હજુ સુધી પદ પર કેમ રાખ્યા છે, સમાજમાં આથી શું દાખલો આપશે, સાથે જ 60 દિવસમાં તપાસ પૂર્ણ કરવા હાઈકોર્ટનો આદેશ આપવામાં આવ્યો છે। તો ડિમોલેશન મામલે હાઈકોર્ટમાં આજરોજ ચોથી સુનાવણી થઈ છે, ત્યારે હાઈકોર્ટે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી અને સરકારને સીધા સવાલો કર્યા છે। જવાબદાર કમિશનર સામે પગલાં કેમ નહીં, કેમ બચાવી રહ્યા છો જવાબદારોને, સાથે જ આ જે થયું છે તેનાથી સમાજમાં શું દાખલો બેસશે તેને લઈ અનેક સવાલો કરવામાં આવ્યા છે અને ચોથી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે 60 દિવસમાં તપાસ પૂર્ણ કરવાનો આદેશ પણ આપી દીધો છે।